ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં 5 ગુણધર્મો શીખ્યા હતા એ ગુણધર્મોનો ઉપયોગ કરીને નિશ્ચયકના સાબિત કરવાના દાખલાઓ ગણીશું, જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે તે. બરાબર છે? એમાં પહેલો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 પેજ 97. તમને આપેલું છે કે સાબિત કરો કે 0 નિશ્ચયકમાં a માઇનસ b માઇનસ a 0 માઇનસ c માઇનસ a 0 માઇનસ c અને b c 0 is equal to 0. તો આપણે સાબિત કરવાનું છે કે આ નિશ્ચયકની કિંમત 0 છે. આપણે ગુણધર્મોમાં જોઈ ગયા અને મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે જ્યારે નિશ્ચયકની કિંમત 0 સાબિત કરવાની હોય ત્યારે તમારે પહેલા જોવાનું કે કોઈ પણ બે હાર કે બે સ્તંભ સરખા છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે કોઈ બે હાર કે બે સ્તંભ સરખા તો દેખાતા નથી, પણ હા એક વસ્તુ દેખાય છે કે અગ્ર વિકર્ણકોના ઘટકો શૂન્ય છે. બધા અગ્ર વિકર્ણકોના ઘટકો કેવા છે? શૂન્ય છે. અને એક આ પ્લસ છે, એક આ માઈનસ છે, આ માઈનસ છે, આ પ્લસ છે, આ માઈનસ છે, આ પ્લસ છે. એટલે આ નિશ્ચયકની કે જો આપણે શ્રેણિક વિચારીએ તો આ કયો શ્રેણિક થઈ ગયો? વિસંમિત શ્રેણિક થઈ ગયો. અને આપણે શીખી ગયા છે કે વિસંમિત શ્રેણિક જે તમને આપેલો હોય એ વિસંમિત શ્રેણિકનો જો નિશ્ચયક લઈએ, બરાબર, અને જો એ અયુગ્મ કક્ષાનો, બરાબર, તો એ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક શૂન્ય થાય. તો આ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક લીધેલો છે આપણે, તો એ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક અને અયુગ્મ કક્ષા, તો કક્ષાની કેટલી છે? 3 છે. તો એ અયુગ્મ કક્ષાનો વિસંમિત શ્રેણિક છે, તેનો નિશ્ચયક લીધો, તો એની કિંમત શું થશે? 0 થશે. તો આપણે અહીં લખી શકીએ, ધારી લઈએ કે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે આપણી પાસે ડેલ્ટા જે છે તે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 a માઈનસ b માઈનસ a 0 માઈનસ c b c અને 0. બરાબર છે? આ માઈનસ b માઈનસ c છે. બરાબર? તો આપણે અહીંયા એક કારણ એ પણ આપી શકીએ MCQ માટે કે આ વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક છે અયુગ્મ કક્ષાનો, એટલે એની કિંમત શૂન્ય થાય. અથવા જો સાબિત કરવાનું હોય, આપણે શું કરવાનું હોય? સાબિત કરવું હોય તો આપણે સાબિત પણ કરી લઈએ. બરાબર? તો આને આપણે ડેલ્ટા લીધો છે, તો ri to ci કરીએ. તમને ખ્યાલ છે કે ri to ci કરીએ એટલે એનો અર્થ શું થાય? હરને અનુરૂપ સ્તંભમાં ફેરવવાનું. બરાબર છે? તો હરને અનુરૂપ સ્તંભમાં ફેરવવાનું, તો તમારી પાસે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, તમને પણ ખબર છે કે હરને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો નિશ્ચયકની કિંમત બદલાતી નથી, તેની તે જ રહી છે. તો હરને અનુરૂપ સ્તંભમાં ફેરવવાનું છે એટલે આપણે પહેલી હરને સ્તંભમાં લખી દઈએ તો 0 a માઈનસ b આવશે. બીજી હરને સ્તંભમાં લખીએ તો માઈનસ a 0 માઈનસ c આવશે. ત્રીજી હરને સ્તંભમાં લખીએ તો b c 0 આવશે. બરાબર છે? આવું કંઈક પડે છે. તો પહેલી જે હાર છે એમાંથી માઈનસ સામાન્ય લઈએ, બીજી હાર જે છે એમાંથી પણ માઈનસ સામાન્ય લઈએ, અને ત્રીજી હાર જે છે તેમાંથી માઈનસ સામાન્ય લઈએ. બરાબર છે? એટલે r1 r2 અને r3 માંથી માઈનસ સામાન્ય લેતા, અથવા તમારે જો સંકેત લખવો હોય તો તમે આમ પણ લખી શકો કે r1 પર -1 into r1 કરીએ છીએ આપણે. બરાબર છે? કે ખરેખર 1/-1 લખવા જોઈએ, પણ આપણે અત્યારે -1 છે એટલે કોઈ ફરક નહીં પડે. તમે આવી રીતે પણ લખી શકો, r2 માટે r3 માટે એવી રીતે લખી શકો. બરાબર છે? તો r2 પર તમે આમ પણ લખી શકો -1 into r2 અને r3 પર -1 into r3. એટલે શબ્દમાં લખો અથવા સંકેત લખો સામાન્ય માટે તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. તો માઈનસ કોમન લેવાની વાત થઈ એટલે ડેલ્ટા શું થવાનું? તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું થશે? 3 વખત માઈનસ આવ્યો એટલે -1 નો ક્યુબ થશે. -1 પહેલી હારમાંથી, બીજી હારમાંથી, ત્રીજીમાંથી કોમન લીધા તો શું મળવાનું તમને? 0 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ થશે -b, આ -a 0 -c, આ +b
આ પ્લસ સી અને આ 0 થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો કે આપણને જે નવો નિશ્ચયક મળ્યો છે તે કોણ છે? ડેલ્ટા છે. અને -1 ની અયુગ્મ ઘાત એટલે શું થાય? તો કે -1 ની અયુગ્મ ઘાત એટલે માઈનસ જ થાય. એટલે માઈનસ અને આ ડેલ્ટા છે. જો આપણે આને પરિણામ નંબર 1 કહી દઈએ તો કારણ 1 થઈ જાય બરાબર. ધેરફોર શું થશે? તો કે ડેલ્ટા પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ ઇઝ ટ્વાઇસ ડેલ્ટા ઇક્વલ ટુ 0, ધેરફોર ડેલ્ટા ઇક્વલ ટુ 0. એટલે જો તમારે રીત બતાવવાની હોય દાખલાની બરાબર છે તો રીત બતાવવાની હોય તો તમે આ રીતે કરી શકો, અથવા તો જો MCQ હોય તો MCQ માટે તમે આટલું જ કહી શકો કે વિસંમિત સમીકરણ બરાબર. તો કે અયુગ્મ કક્ષાના વિસંમિત સમીકરણનો નિશ્ચયક શૂન્ય થાય છે. તો તમે આટલી વસ્તુ યાદ રાખો તો તમારો જવાબ તરત જ આવી જાય કે અયુગ્મ કક્ષાના વિસંમિત સમીકરણનો નિશ્ચયક શૂન્ય થાય છે. તો તમારો ડાયરેક્ટ પણ જવાબ આવી શકે બરાબર છે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 12 પાનો નંબર 94 છે. તો એક્ઝામ્પલ નંબર 12 પેજ 94 છે બરાબર. કિંમત શોધવાના દાખલાઓ છે અથવા સાબિત કરવાનો હોય જે હોય બરાબર છે. તો તમને આપેલો છે કે ભાઈ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y z 1 y પ્લસ z x 1 બરાબર. પછી z પ્લસ x y અને 1 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવા કીધું છે. શું કરવા કીધું છે? ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. તો જ્યારે સાબિત કરવાના દાખલા હોય ત્યારે આપણે જોયું છે કે શું કરવાનું હોય છે? તો કે કોઈ પણ હાર કે સ્તંભના ઘટકો જોવાના, કયા બે ઘટકો હારના કે સ્તંભના સમાન છે અને શક્ય એટલા બાદબાકી કરીને જવાબ 0 લાવવાના. તો તમે આ જોઈ શકો છો કે 1 - 1 કરીએ તો 0 આવે, 1 - 1 કરીએ તો પણ 0 આવશે. એટલે કે બીજી કોલમને પહેલી કોલમમાંથી બાદ કરીએ તો 0 આવશે. એવી જ રીતે R2 C2 - C3 કરીએ તો પણ અહીંયા 0 આવશે. પણ મને બીજું પણ કંઈક દેખાય છે. શું? તમે આ બે હાર જુઓ. તો આ બે હાર જે છે તેમાં x y છે, અહીંયા z નથી, અહીંયા z છે. અહીંયા y z છે, અહીંયા x નથી, અહીંયા x છે. અહીં z x છે, y નથી, y અહીંયા છે. તો જો આપણે પહેલી અને બીજી હારનો જો સરવાળો કરી નાખીએ તો આપણને શું મળશે? x y z મળે. અહીં x y z મળે, અહીં પણ x y z મળે. અને પછી પહેલી હારમાંથી આપણે x y z સામાન્ય લઈ લઈએ તો તમારી પાસે 1 1 1 રહી જશે. અહીંયા પણ 1 1 1 છે. એટલે નિશ્ચયકનો જવાબ શું આવે? 0 આવે. તો MCQ સોલ્વ કરવાના હોય ત્યારે તમે કોઈ પણ સંકેત લખ્યા વગર આ રીતે સાબિત કરી શકો કે MCQ ને સોલ્વ કરી શકો બરાબર છે. સમજ પડી ને? હા. તો આપણે લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. તમને આપેલું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x plus y z 1 y plus z x 1 z plus x y 1 આવું કંઈક આપેલું છે બરાબર. આપણે શું ડિસાઈડ કર્યું? તો કે R1 પર શું કરવાના? R2 ને ઉમેરી દેવાના છે. એટલે R1 plus R2 કરતા જો આમ કરીશું તો તમને શું મળવાનું? તો કે તમને જે મળશે તે x plus y હતા અને z એડ કરવાના. એટલે શું થશે? x plus y plus z થશે. ચાલો બીજી હારને પહેલી હારમાં ઉમેરીએ તો પાછા શું થશે? x plus y plus z થશે. અહીં x plus y plus z થશે. એટલે x plus y plus z થશે. આ z x y 1 1 1 થશે બરાબર. હવે પહેલી હારમાંથી શું કરવાના? આપણે x y z સામાન્ય લેવાના. તો રો નંબર 1 પર આપણે શું કરીશું? તો કે એને 1/x y z વડે ગુણીશું. હવે આ કેમ લખ્યું આપણે?
તો કે જ્યારે શ્રેણીકમાં આપણે ક્રિયાઓ કરતા હતા ત્યારે આપણી પાસે બંને બાજુ શ્રેણીક હતો, એક અહીંયા પણ શ્રેણીક હતો અને અહીંયા પણ શ્રેણીક હતો. તો આમાંથી જે સામાન્ય કરતા હતા તે અહીંયાથી પણ સામાન્ય કરતા હતા. હવે આપણી પાસે આ ડાઈ બાજુ જે ડેલ્ટા છે તેમાં આપણે સામાન્ય કરતા નથી, એટલે એ જે ડેલ્ટા સાથે આ ડેલ્ટા સાથે અહીંયા જે x y z આપણે સામાન્ય કરીશું, તે x y z ક્યાં આવી જવાનો? તો કે અહીંયા સામે આવી જવાનો, એટલે 1 થઈ જશે. એટલે જ્યારે તમે સામાન્ય કરો ત્યારે તમારે ભાગવું પડશે અને કંઈક વડે ગુણશો, બરાબર? એટલે કે 1 કરશો, તમે ભાગાકાર કરશો તો તમારે શું કરવું પડશે? ગુણવું પડશે. એટલે જે ક્રિયા કરો તે મેં x y z સામાન્ય કર્યા એટલે મારે ભાગવું પડ્યું અને ભાગવું તો મારે શું કરવું પડશે? ગુણવું પડશે, બરાબર? તો આવી ક્રિયા કરીએ તો બહાર શું આવશે સામાન્ય? x y z સામાન્ય આવશે. તો નિશ્ચય બાકી શું રહેવાનો? તો કે 1 1 અને 1 રહેશે. આ z x y આ 1 1 1 થશે. હવે તમે જોઈ શકો કે પહેલી અને ત્રીજી હાર સરખી છે અને નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે બે સ્તંભ સરખા હોય તો તેની કિંમત શું આવે? 0 આવે. તો આ શું થશે? This is x plus y plus z into 0 because r1 is equal to r3. So આનો આન્સર 0 મળી ગયો. That is right hand side જે આપણે સાબિત કરવાની હતી. તો નિશ્ચયકના દાખલાઓ જે છે તે આપણે આ રીતે ગણી શકીએ છીએ. બીજો એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 1, પાનો નંબર 97. સાબિત કરો કે તમને આપેલું છે નિશ્ચયકમાં x y z, બરાબર? a b c, x y z a b c અને x plus a y plus b z plus c is equal to 0. બરાબર? શૂન્ય સાબિત કરવાનું છે. પહેલી નજર આપણી શું હોવી જોઈએ કે નિશ્ચયમાં કોઈ પણ બે હાર કે બે સ્તંભ સરખા છે કે તે જોવાનું, અથવા તો આપણે બનાવી શકીએ કે તે જોવાનું, અથવા આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા તેવી રીતે કે ભાઈ અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય તો નથી ને, તો એ તો નથી આપણી પાસે. જો એ શૂન્ય હોય તો એ વિસંમિત શ્રેણીકનો નિશ્ચયક થઈ જાય. તો વિસંમિત શ્રેણીકનો નિશ્ચયક અયુગ્મ કક્ષાનો હોય, 3/3 છે, તો એ શૂન્ય થાય. તો એવું કંઈ દેખાતું નથી. તો આપણે જો પહેલા બે સ્તંભ જોઈએ તો આ x છે, આ a છે, અહીંયા x plus a છે. તો આ બેનો જો સરવાળો કરીએ તો મને x plus a મળશે અને પછી પહેલા સ્તંભમાંથી x plus a અને છેલ્લા સ્તંભમાં x plus a થશે. બે સ્તંભ કેવા થવાના? સરખા. અને બે સ્તંભ કે બે હાર સરખી હોય તો નિશ્ચયની કિંમત 0 થાય. તો આપણે દાખલો સાબિત થઈ જાય. અને MCQ હોય તો ડાયરેક્ટ તમે જોઈને લખી શકો છો, બરાબર? તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જે આપેલી છે તે તમને આપેલી છે x y z a b c x plus a y plus b z plus c. તો આપણે નક્કી કર્યું તે રીતે કે આપણે આ બીજો જે સ્તંભ છે તેને 1 વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરવાના છે. તો સંકેત શું આવશે? ક્યાં ઉમેરવાના? c1 પર. તો c1 આવશે, બરાબર છે? તો c1 પર શું કરવાના? તો કે c1 plus c2 કરવાના છે. 1 વડે ગુણવાનું એટલે બેનો સરવાળો લેશે એટલે c1 plus c2 કરીશું. તો c1 plus c2 જો કરીએ તો શું મળવાનું તમને? તમને જે મળે છે તે x plus a y plus b z plus c થશે, બરાબર? x plus a y plus b z plus c. બીજી કોલમ એમની એમ જ એટલે a b c અને x plus a y plus b z plus c થશે. હવે તમે જોઈ શકો છો કે પહેલી કોલમ અને ત્રીજી કોલમ બંને કેવા છે? સરખામાં. એટલે નિશ્ચયની કિંમત 0. So this is 0 because c1 is equal to c3. બરાબર છે? because c1 is equal to c3. ત્યાર પછી તમારી પાસે બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 15 પેજ નંબર 115 છે. ક્વેશ્ચન નંબર 15 પેજ નંબર 115 છે, બરાબર? એમાં પણ સાબિત કરો કે ક્વેશ્ચન તમને જે આપેલો છે તે sin આલ્ફા, sin બીટા, sin ગેમા, બરાબર? પહેલી કોલમ આવું કંઈક છે. બીજી કોલમ જે છે તે cos આલ્ફા,
cos બીટા cos ગેમા અને ત્રીજી કોલમ જે છે તે cos આલ્ફા પ્લસ ડેલ્ટા બરાબર પછી cos બીટા પ્લસ ડેલ્ટા અને cos ગેમા પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 આવું કંઈક સાબિત કરવાનું છે તો આપણે આ 9 ઘટકો જોઈએ તો અહીંયા sin આલ્ફા છે cos આલ્ફા છે અને cos આલ્ફા પ્લસ ડેલ્ટા છે બરાબર એટલે કોઈ પણ બે હાર કે બે સ્તંભ આપણને સરખા દેખાતા નથી તો આપણી પાસે આ એક cos આલ્ફા પ્લસ ડેલ્ટા છે એટલે cos a પ્લસ b ની ફોર્મ્યુલા છે તમને ખબર છે કે cos a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે cos a cos b યાદ છે ને હા યાદ છે ને તો cos a cos b પ્લસ હોય તો શું હવે માઈનસ તો માઈનસ sin a sin b આ ફોર્મ્યુલા છે તમારી પાસે cos a b બરાબર તો આ cos a b ની જે ફોર્મ્યુલા છે એ cos a b ની ફોર્મ્યુલા આ બધા માટે એપ્લાય કરીએ અને પછી જોઈએ કે શું થઈ શકે તો લેફ્ટ હેન્ડ સાઈડમાં હું લેફ્ટ હેન્ડ સાઈડ લખતો નથી ડાયરેક્ટ જ આ ફોર્મ્યુલા એપ્લાય કરીને આનું જે વિસ્તરણ થાય છે તે આપણે લખીશું તો શું થશે લેફ્ટ હેન્ડ સાઈડમાં તો કે sin આલ્ફા આવા જ્યારે લાંબા પદો હોય ત્યારે સ્તંભમાં લખવાનું એટલે તમને ઘટકો એકબીજા સાથે મેચ નહીં થઈ જાય ભેગા નહીં થઈ જાય મિક્સ નહીં થઈ જાય cos આલ્ફા cos બીટા cos ગેમા ના આ ફોર્મ્યુલાને ઉપયોગ કરીએ તો a ની જગ્યાએ આલ્ફા છે અને b ની જગ્યાએ ડેલ્ટા છે તો જવાબ શું આવશે તો કે cos આલ્ફા cos ડેલ્ટા માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા થશે આના માટે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો cos બીટા cos ડેલ્ટા માઈનસ sin બીટા sin બીટા sin ડેલ્ટા આવશે અને આના માટે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો cos ગેમા cos ડેલ્ટા માઈનસ sin ગેમા sin ડેલ્ટા આવી કંઈક તમારી પાસે ફોર્મ્યુલા બનશે હવે આ એક ત્રીજો સ્તંભ આવ્યો છે આપણી પાસે તમે એમાં જોઈ શકો કે આ જે cos ડેલ્ટા જે છે તે બધામાં કોમન છે અહીં sin ડેલ્ટા જે છે તે આ કોમન છે તો cos ડેલ્ટા સાથે કોણ ગુણાયેલું છે cos આલ્ફા તો એ cos આલ્ફા આપણી પાસે બીજા સ્તંભમાં છે તો આ જે બીજો સ્તંભ છે આ બીજા સ્તંભને એને જો હું માઈનસ cos ડેલ્ટા વડે ગુણું માઈનસ cos ડેલ્ટા વડે ગુણું તો શું થાય આ cos આલ્ફા cos ડેલ્ટા થઈ જાય અને કેવો તમારો માઈનસ વડે ગુણો એટલે માઈનસ એટલે આ માઈનસ cos આલ્ફા cos ડેલ્ટા થઈ ગયો બરાબર છે એક વાર એટલે આ બંને શું થશે 0 થશે કેન્સલ થશે એટલે હવે અહીંયા જુઓ તો sin ડેલ્ટા એની સાથે ગુણાકારમાં કોણ છે sin આલ્ફા તો એ sin આલ્ફા sin ડેલ્ટા છે તો આ sin આલ્ફા અહીંયા રહ્યો તો આ જે પહેલી કોલમ છે એને પણ હું અહીંયા માઈનસ છે આપણે એને જો કેન્સલ કરવો હોય તો પ્લસ વડે ગુણવું પડશે તો આને આપણે sin ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કરીએ સાથી મલ્ટીપ્લાય કરીએ sin ડેલ્ટા થી અને ત્રીજી કોલમ ઉમેરી દઈએ તો આપણને કેન્સલ થવાના કે આ sin આલ્ફા sin ડેલ્ટા પ્લસ થવાનો અને આ માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા હતા એટલે આ 0 થઈ ગયા એ 0 થયા એટલે હવે તમે જુઓ કે આપણે આને cos બીટા ને સમય વડે ગુણવાના હતા માઈનસ cos ડેલ્ટા તો આ કેન્સલ થવાનો આને cos ડેલ્ટા વડે માઈનસ ગુણીએ તો આ બે કેન્સલ થઈ ગયા એવી જ રીતે sin આલ્ફા સાથે કેન્સલ થયા તો sin બીટા ને sin ડેલ્ટા વડે ગુણીશું તો આ કેન્સલ થશે sin ગેમા ને sin ડેલ્ટા વડે ગુણીશું તો આ કેન્સલ થશે એટલે કે ત્રીજો સ્તંભ જે છે તેના બધા ઘટકો 0 થઈ જવાના અને તમને ખબર છે કે નિશ્ચયકમાં કોઈ પણ હાર કે સ્તંભના બધા જ ઘટકો 0 હોય તો તે નિશ્ચયકની કિંમત શૂન્ય થાય તો આપણને શું મળવાનું તો કે સંકેત જે છે તે સંકેત લખવાનો આપણો બાકી રહી ગયો તે લખી દઈએ તો આપણે શું કરવાના બધી જ ક્રિયાઓ જે છે તે ત્રીજી કોલમ પર કરવાના એટલે ત્રીજી કોલમ પર શું કરવાના તો કે પહેલી કોલમ જે છે બરાબર છે ત્રીજી કોલમ પર શું કરીશું તો કે ત્રીજી કોલમ પર પહેલી કોલમને શાથી ગુણવાના sin આલ્ફા થી એટલે પ્લસ sin આલ્ફા c1 કરીશું અને ઉમેરીશું બીજી કોલમને શાથી ગુણવાના માઈનસ cos ડેલ્ટા એટલે પ્લસ માઈનસ cos ડેલ્ટા કોને ગુણી આપણે બીજી કોલમને અને એ બંનેને ક્યાં ઉમેર્યા તો કે ત્રીજી કોલમમાં એટલે ત્રીજી કોલમ પર ઉમેરી દીધા આનો સંકેત થઈ ગયો સમજ પડી ને હા શું કર્યું ફરીથી એક વખત જોઈ લો
કે પહેલી કોલમ જે છે એ પહેલી કોલમને શાનાથી ગુણ્યા sin ડેલ્ટા, શાનાથી ગુણ્યા sin ડેલ્ટા થી ગુણ્યા, બરાબર છે, અને ત્રીજી કોલમમાં ઉમેરી દીધા, એટલે ત્રીજી કોલમમાં ઉમેરી દીધા, અને બીજી કોલમને માઈનસ cos ડેલ્ટા થી ગુણ્યા અને ત્રીજી કોલમમાં જ ઉમેરી દીધા, બરાબર છે. તો આપણે જોયું કે આને ઉમેરીશું આ 0 થશે, એટલે તમને નિશ્ચયકમાં શું મળવાનું, તો કે નિશ્ચયકમાં તમને મળશે sin આલ્ફા, sin બીટા, sin ગામા, sin આલ્ફા, sin બીટા, sin ગામા, પહેલી બીજી કોલમ તેમ જ લેવાની, આ cos આલ્ફા, cos બીટા, cos ગામા, અને આ 0 0 0 થવાના, જેના માટે આપણે આ ક્રિયાઓ કરી, આપણે ડિસ્કસ કર્યું એ રીતે. તો હવે ત્રીજી કોલમના બધા ઘટકો શૂન્ય, અને એ બધા ઘટકો શૂન્ય છે માટે નિશ્ચયની કિંમત શું થશે 0. તો કે this is equal to 0, that is your right hand side. So this is your right hand side, what you want to prove, તમારે જે સાબિત કરવાનું હતું એ, બરાબર છે, સમજ પડે છે ને. ત્યાર પછી બીજો ક્વેશ્ચન લઈએ, તો તે છે ક્વેશ્ચન નંબર 2 પેજ 97. તો ક્વેશ્ચન નંબર 2 પેજ 97. તમને એવું કીધું છે કે નિશ્ચયક જે છે તેની કિંમત શૂન્ય છે સાબિત કરો, અને નિશ્ચયક જે છે તે આપેલો છે તે a minus b, b minus c, c minus a, બરાબર, પછી b minus c, c minus a minus b, c minus a minus b, b minus c, right, is equal to 0 સાબિત કરો એવું આપણને કીધેલું છે. નિશ્ચયની કિંમત 0 સાબિત કરવાની છે, એટલે બે હાર કે બે સ્તંભ સરખા થવા જોઈએ એવું તમને ખબર છે, પણ આપણે અહીંયા એવું કંઈ દેખાતું નથી, બરાબર છે. આમાં કોઈ ફોર્મ્યુલા કે કોઈ સૂત્ર આવવાનું નથી તમારી પાસે, તમારે આ બધા ઘટકોને જોવા જ પડશે અને જોઈને નક્કી કરવું પડશે કે શક્યતા 0 કેવી રીતે લાવીએ, અથવા 0 સાબિત કરવા કીધું તો બે હાર કે બે સ્તંભ સરખા થાય કે ન થાય, બરાબર છે. એ સિવાય આપણે કંઈ કરી શકતા નથી. તો તમે જુઓ દીકરાઓ, આ a માઈનસ b છે, તો અહીંયા માઈનસ b ની જગ્યાએ પ્લસ b માઈનસ c છે, તો આ b કેન્સલ થઈ જાય, બેને જો એડ કરીએ તો, બરાબર. તો બાકી કોને, એ બે b કેન્સલ થઈ જશે, બાકી જો પ્લસ a માઈનસ c, તો તમે જુઓ આ માઈનસ c છે અને આ પ્લસ c છે, એ કેન્સલ થશે, અને જો આ a અને માઈનસ c છે એ પણ કેન્સલ થશે. એનો અર્થ શું થયો કે બધા જે કોલમ છે તે ત્રણ સ્તંભોને પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ, અથવા બીજામાં ઉમેરીએ કે ત્રીજામાં ઉમેરીએ, કોઈ પણ જગ્યાએ આ ત્રણનો સરવાળો કરીએ તો 0 થાય. હવે હાલમાં જુઓ, આ બે કેન્સલ થાય છે, આ બે કેન્સલ થાય, આ બે પણ કેન્સલ થાય છે, તો તમે હારમાં ઉમેરો તો પણ ચાલશે કે સ્તંભમાં ઉમેરો તો પણ ચાલશે, બરાબર. કે તમે જુઓ તમારી પાસે આ ઘટકો સરખા છે ને સરખા. આવા શ્રેણીને આપણે શું કહેતા હતા, સમમિત શ્રેણી કહેતા હતા, કે એનો ટ્રાન્સપોઝ લઈશું ને તો પણ તેનાથી જ મળશે તમને, બરાબર. તો તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડ આવી કંઈક આપેલી હતી, a minus b, b minus c, c minus a, b minus c, c minus a minus b, c minus a minus b અને b minus c આપેલી છે. તો શું કરવાનું નક્કી કર્યું આપણે, બધા જ સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ, હારમાં ઉમેરી દઈશું ને આમ નિશ્ચયની લંબાઈ વધતી જશે, બધાને એડ કરીશું તો અહીંયા એકમાં જ કામ પતી જશે. તો શું કરીએ આપણે, તો કે બીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરી દઈએ, એક વડે ગુણીને જ ઉમેરવાના છે, અને ત્રીજા સ્તંભને પણ એક વડે ગુણીને આમાં ઉમેરી દઈએ, એટલે કે C1 પર આપણે શું કરવાના, C1 C2 C3 કરતા શું કરવાના, C1 C2 C3. તો શું જવાબ આવશે તમારો, તો કે તમારી લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે શું થવાની, a minus b plus b minus c plus c minus a. ખરેખર પરીક્ષામાં ન લખે તો પણ ચાલે, શૂન્ય લખી દેવાનું ડાયરેક્ટ જ, બરાબર. પણ આપણે લખીએ છીએ b minus c plus c minus a plus a minus b થશે, બરાબર. અને આ c minus a પછી પ્લસ a minus b અને પ્લસ b minus c થશે. બીજો અને ત્રીજો સ્તંભ એમના એમ રહેશે, બરાબર. તો b minus c, c
c minus a minus b, c minus a minus b, b minus c થાય તો બધા 0 થઈ ગયા એટલે this is 0 0 0 b minus c, c minus a minus b, c minus a minus b, b minus c અને નિશ્ચયકમાં પ્રથમ સ્તંભના બધા ઘટકો શૂન્ય છે માટે નિશ્ચયકની કિંમત શું થશે 0 so this is 0 what you want to prove so this is your right hand side જે તમારે સાબિત કરવાનું હતું અને સાબિત થઈ ગયું એટલે આપણે લખીશું prove ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 પછી આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 4 પાનો નંબર 97 પાનો નંબર 97 એમાં પણ એવું કીધું છે કે સાબિત કરો કે બરાબર હું સાબિત કરો કે લખતો તો ઇક્વલ ટુ 0 લખી દે ચાલશે ને હા તો આપેલું છે 1 1 1 બરાબર પછી b c c a અને a b b c c a અને a b આપેલું છે બરાબર અને ત્રીજી કોલમ આપેલી છે a b c b c a અને c a b આપેલી છે અને એવું કીધું છે કે ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરો ચાલો છેલ્લે તો લખી દીધું મેં ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરો આવું કંઈ કીધેલું છે તો તમને આ બે 0 દેખાય છે 1 1 કરીએ 0 આવે 1 1 કરીએ તો પણ 0 આવે તમે એ પણ કરી શકો પણ તે પહેલા મને ત્રીજી કોલમમાં AB અને AC આનું વિસ્તરણ કરું તો એવું આવશે તો પહેલા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ પછી આપણે વિચારીએ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને જ્યારે નિશ્ચયનો દાખલા ગણો ને ત્યારે આવી રીતે કંઈ વિસ્તરણ કરવાનું હોય કંઈ સાદરૂપ હોય તો તે કરતા જ લેફ્ટ હેન્ડ સાઈડ લખી દેવાની એટલે તમારો એક નિશ્ચયનું સ્ટેપ ઓછું થશે કે 9 ઘટકો લખવા પડશે એના એ રિપીટ કરવા પડે બરાબર તો આપણે એ રીતે લખી દઈએ તો 1 BC આ થશે AB AC એટલે થોડું વિસ્તરણ કરીએ તો આપણે વધારે ખ્યાલ આવશે કે કઈ બીજું કઈ કરી શકીએ કે નહીં કે 0 લાવવાના છે અને 0 લાવવાના હોય ત્યારે બે હાર કે બે સ્તંભ સરખા થાય કે તે આપણે ચેક કરી શકાય ને એટલે આપણે વિસ્તરણ કરીએ નહીં તો આ 0 તો આપણે જોવા મળે છે કે આ બેની બાદબાકી કરીને 0 આવે પણ અહીંયા ગણતરી વધી જશે તમારી પાસે એવું નહીં લાગે તમને હે ને કે આનું વિસ્તરણ કરવું પડશે તો પહેલા વિસ્તરણ કરીએ અને પછી જો તે ક્રિયા કરીશું આપણે એવું લાગે તો બરાબર અથવા તો એનાથી સરળ કોઈ બીજી રીત મળી જાય તો તે કરીશું તમે વિચારી પણ લીધી હશે તો સરળ રીત મળી કે નહીં તો this is BC plus AB 1 AB AC plus BC થશે ચાલો વિસ્તરણ કરી નાખીએ આ 0 0 દેખાય છે પણ એ 0 0 કહીશું તો આપણને ફાયદામાં ખાલી એક જ રહેવાનો AB કેન્સલ થશે C કોમન નીકળશે A માઈનસ B આવશે બરાબર પણ એના કરતા તમે દીકરો જરા વધુ જુઓ ને આ AB છે બરાબર આ BC અહીંયા ઉમેરી દઉં તો AB BC AC થઈ ગયા શું થઈ ગયા AB BC AC થઈ જાય તો હવે જુઓ ને આ AB છે આ BC છે ને આ પણ AC છે એટલે આ કોલમને જો આમાં એડ કરી દઈએ એક વડે ગુણીને તો આ બધા સરખા થઈ ગયા AB BC AC થઈ જાય તો એમાંથી પછી AB BC AC કોમન કાઢી લઈએ અથવા તો સમપ્રમાણમાં છે લખી દઈશું આપણે તો નિશ્ચય કિંમત શું થાય શૂન્ય થાય તો દાખલો થઈ ગયો ને હા તો આપણે એ રીતે કામ કરીએ તો શું કરીશું આપણે તો બીજી જે કોલમ છે એ બીજી કોલમને એક વડે ગુણીને ત્રીજી કોલમમાં ઉમેરી દઈએ એટલે ક્યાં કરવાના આપણે ત્રીજી કોલમ પર ઉમેરવાના છે તો ત્રીજી કોલમ પર શું કરવાના તો કે બીજી કોલમને એક વડે ગુણવાના છે એટલે C2 C3 જ કરવાના કહેવાય બરાબર છે તો શું મળવાનું તમને તો કે 1 1 1 BC CA AB અને AB BC CA AB BC CA AB BC CA થશે બરાબર હવે તમે જુઓ કે આ બેનો ગુણોત્તર લીધો સરખો જ આવે અને આપણે એક પ્રમેય જોઈ ગયેલા કે જો કોઈ નિશ્ચયકની હાર કે સ્તંભને k વડે ગુણીએ તો એ નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય બરાબર છે તો એ નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય એટલે તમારી પાસે શું થાય તો કે k ગણું થાય એટલે તમારે આમાંથી આ સામાન્ય કરી લઈએ
બરાબર, અથવા તો આ સમપ્રમાણમાં છે એવું લખી દે તો ડાયરેક્ટ 0 પણ લખી શકાય. બરાબર, તો શું થશે કે ડાયરેક્ટ 0 લખવું હોય તો તમે લખી શકો કે આ 1 છે, આ AP + BC + CA એનો ગુણોત્તર સરખો થવાનો. બરાબર, અથવા સામને કહીએ તો લખી લઈએ કે ત્રીજા સ્તંભમાંથી AB + BC + CA સામાન્ય લેતા, અથવા જો સંકેત લખવું હોય તો તમે આમ લખી શકો કે ત્રીજી કોલમ પર આપણે 1/AB + BC + CA વડે ભાગતા, કેમ કે મેં તમને આગળ બતાવ્યું છે કે આપણે અહીંયા શું કામ કોમન કરીએ છીએ તેને ભાગાકારમાં લખીએ છીએ તે. બરાબર છે, તો જ્યારે કોમન કરીએ ત્યારે ભાગાકારમાં લખીશું ને ભાગીશું ત્યારે ગુણાકારમાં લખીશું. બરાબર, એ કેવી રીતે આવે એ મેં આગળ બતાવ્યું છે. તો શું થવાનું તમારી પાસે તો કે AB + BC + CA અને બાકી રહેશે તે ફર્સ્ટ કોલમ 1 1 1 BC CA AB 1 1 1. તો તમે જોઈ શકો હવે શું થયું તો કે પહેલી કોલમ અને ત્રીજી કોલમ કેવી છે સરખી, માટે નિશ્ચયકનું મૂલ્ય 0 થાય, કેમ કે બે કોલમ કે બે સ્તંભ બે હાર સરખી હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 મળે છે. બરાબર, તો આપણે લખીશું કે AB + BC + CA into 0 because C1 is equal to C3 માટે નિશ્ચયનું મૂલ્ય 0 મળે, જે આપણે સાબિત કરવાનું હતું. તો this is your right hand side, hence this is true. બરાબર, ચલો ત્યાર પછી જોઈએ કે એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે ક્વેશ્ચન નંબર 10 છે, તો કે ક્વેશ્ચન નંબર 10 પેજ નંબર 10115 છે. કિંમત શોધો એવું કીધું છે. શું કીધું છે? કિંમત શોધો. બરાબર છે, અને નિશ્ચય જે છે તે તમને આપેલો છે એ 1 1 1. બરાબર છે, x x + y x x + y અને x આપેલો છે. બરાબર, પછી y y અને x + y આપેલો છે. બરાબર, તો આ નિશ્ચયકની આપણે કિંમત શોધવાની છે. તો આપણે આને ડેલ્ટા કહી જ દઈએ, તો ધીસ ઇઝ ડેલ્ટા. હવે તમે જુઓ શું કરીએ તો શક્ય એટલા 0 લાવવા માટે તમને આ બે 1 1 તો દેખાય છે, પછી આ પણ 1 દેખાય છે, પણ આપણે એવી રીતે ક્રિયા કરીશું કે એકી સાથે આપણને વધારે પ્રમાણમાં 0 મળે. તો તમે જુઓ કે આ જે છે તે 1 અને 1 એટલે કે પહેલી હારમાંથી જો બીજી હારનો -1 વડે ગુણીને બાદબાકી કરું એટલે કે r1 - r2 કરું તો મને આ 0 મળશે, સાથે સાથે આ પણ 0 મળશે. બરાબર છે, મળશે ને? હા, પછી આ 1 ને આ બેની બાદબાકી કરશું તો આપણને કોઈ ફાયદો થવાનો નથી, પણ આ x ને જો અહીંયા આપણે બાદ કરી નાખીશું તો પણ આ પણ 0 મળશે તમને. બરાબર, અથવા તો આ કરીશું તો પણ કોઈ વાંધો નથી. તો આપણે એવું કરીએ કે વારાફરતી જ ઉમેરી લઈએ. બરાબર, તો શું કરીએ રો 1 પર શું કરવાના, બીજી રો ને -1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરવાના છે, એટલે r1 - r2 કરવાના, અને બીજી રો પર r2 - r3 કરીશું. તો આવું કંઈ કરીશું તો શું મળવાનું તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, સળિતમાં શીખી જ ગયેલા છે, તમને આવડે છે, આ બેની બાદબાકી કરો, જવાબ શું આવશે 0. પછી x - x કેન્સલ થશે એટલે બાકી શું રહેશે -y. બરાબર, પછી y - y 0 થશે. હવે આ બેની બાદબાકી કરવાના છે r2 - r3 એટલે શું થશે 0. x કેન્સલ થાય એટલે y - x - y એટલે y કેન્સલ થશે એટલે બાકી શું રહેવાના -x, પછી આ 1 x અને x + y થશે અને x + y થશે. બરાબર, હવે કોઈ 0 આવે છે, જો આવતો હોય તો લાવવાનું, નહીં તો બે 0 આવી ગયા હોય ને તો તમે આ જ્યાં બે 0 છે ત્યાં તે સ્તંભ છે અહીંયા તે સ્તંભથી વિસ્તરણ કરો તો પણ તમારો જવાબ આવી જશે. પણ મને હજુ પણ એક 0 દેખાય છે, પણ એ 0 લાવતા તમારો આવેલા 0 જતા રહેવા જોઈએ નહીં. બરાબર છે, કે આપણે મહેનત કરીને 0 લાવ્યા હોય અને એ પછી જતા રહે તો આપણે પાછી વધારે મહેનત થઈ જાય. બરાબર, તો આપણે
આને 0 લાવીએ તો જો આને અહીં ઉમેરવા જઈએ તો આ 0 જતો રહેશે અને તમારી પાસે -x જવાબ આવશે. બરાબર? આને આમ ઉમેરીએ તો તમને કોઈ ખાસ ફરક પડે નહીં. એના કરતા આપણે એક કામ કરીએ કે પહેલા સ્તંભથી વિસ્તરણ જ કરી નાખીએ. બરાબર? હા, પછી બીજી એક રીત બતાવો. તો આપણે c1 થી વિસ્તરણ કરી નાખીએ તો ચિહ્ન શું આવે? પ્લસ આવે. તમને ખબર છે તો કે 1. બરાબર? શું થશે? xy અને -0. બરાબર? તો તમારો જવાબ શું આવ્યો? xy. બરાબર? આપણે જે વાત કરી કે બીજી રીતે કરીશું તો તે બતાવું તો કે or. બરાબર? આ બેને એડ કરી દઈએ એટલે કે r1 પર હું r1 r2 કરું છું. r1 r2 કરતા તો શું થશે? તો કે તમારી પાસે જે ડેલ્ટા હતો તે ડેલ્ટા જે છે તે આવું કંઈક થશે. 0 આ 0 થઈ જશે અને આમ માઈનસ x થશે. -x આ 0 આ y આ -x થશે. બરાબર છે? આ 1 આ x અને આ x y થશે. જે આપણે બીજું વિચારતા હતા તે આ રીતે કંઈક થયું તમારી પાસે. તો તમારી પાસે અહીંયા એક ટ્રાયેંગલ બને છે 0 થી. બરાબર છે? તો જ્યારે આ રીતે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ટ્રાયેંગલ બનતો હોય તો તમારી પાસે જે આ વિકર્ણ રહ્યા ને એ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો અને એને ચિહ્ન માઈનસ આપવાનું. શું કરવાનું? માઈનસ ચિહ્ન આપવાનું. બરાબર? તો વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરીએ અને માઈનસ ચિહ્ન આપીએ તો શું થશે? -x y * 1 એટલે -xy થયા. એટલે તમારો જવાબ શું આવી જાય? xy. બરાબર છે? તો આપણી પાસે જે જવાબ હતો તે બંને તમે જવાબ જોઈ શકો કે બંને જવાબો કેવા છે? સરખા છે. બરાબર? xy. આવી જ રીતે જો તમારી પાસે અહીંયા ત્રિકોણ બનતું, તમારી પાસે 9 ઘટકો હોય ને, શીખો આ 9 ઘટકો છે તમારી પાસે. બરાબર? તો આ એક ત્રિકોણ આપણે જોયો તો આપણે શું કર્યું? પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કર્યો અને માઈનસ ચિહ્ન આપ્યું. એવી જ રીતે જો અહીંયા તમારી પાસે ટ્રાયેંગલ બની જાય 0 નો તો પણ તમારે પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરવાનો અને ચિહ્ન માઈનસ લઈ લેવાનું. અને જો આવું થાય બીજું એક બતાવો કે તમારી પાસે અહીંયા ટ્રાયેંગલ બને કે આ ટ્રાયેંગલ બને 0 થી. બરાબર? તો આ અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો અને આપણે વિસ્તરણ કરતા ત્યારે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરીએ ત્યાં શું લેતા હતા? પ્લસ જ લેતા હતા. એટલે આ તમારી પાસે પ્લસ લેવાના ઘટકોનો ગુણાકાર કરીને તો તમે સાદરૂપ આપ્યા વગર આ રીતે ડાયરેક્ટ જવાબ પણ લાવી શકો. એટલે જવાબ તમે જુઓ કે આને એડ કર્યા વગર પણ આમ આવી જ આવતો હતો અને આ રીતે લખીએ તો પણ જવાબ તો આવે સરખા જ. એટલે તમને જ્યારે જે યાદ આવે તે રીતે તમે દાખલાઓ ગણી શકો.